આવ્યા, સભામાં સંબોધન કરી રહ્યા છે। સીધા જ જઈશું ત્યાં। मंच पर विराजमान तमाम जनप्रतिनिधियों, संगठन पदाधिकारीओ, आमंत्रित मेहमानों, उपस्थित कार्यकर्ता बंधु भाईओ और बहनों, आप सौनु हूँ हार्दिक स्वागत करूँ। दोस्तों, सौप्रथम महात्मा गांधी ना चरणों में वंदन करूं छू। कृष्ण सखा सुदामा ना चरणों में वंदन करूं छू। आ महात्मा गांधी की जन्मभूमि है। हूँ भावनगर थी आऊं छू। भावनगर ની અંદર महात्मा गांधी ना विचार आधारित बुनियादी शिक्षण की सौथी वधारे संस्थाओं आवेली छे। आ संस्थाओं ने बचाववा माटे, आ संस्थाओं ने मदद करवा माटे गांधीजी ने 150મી जन्म जयंती वखते मैं 150 किलोमीटर की पदयात्रा गांधी मूल्यों मार्गे करीने करी हती। एटला माटे स्वधर्म थी हूँ पोरबंदर साथे जोड़ायो हतो। हवे कर्मथी पोरबंदर साथे जोड़ावा माटे आपना आशीर्वाद माटे आवी रह्यो छे। मने पूरो विश्वास छे आ धरती ताकत, आ धरतीना संस्कार एक अनोखा छे। अने એટલા માટે પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ આ ત્રણ જિલ્લાની બનેલી આ લોકસભા સીટ दोस्तों हूँ चूंटणी जीतवा माटे नहीं आयो, जनताना दिल जीतवा माटे आयो छुं। ए कंईक अनोखा छे अने एटला माटे पोरबंदर, राजकोट अने जूनागढ़ आ त्रण जिल्लानी बनेली आ लोकसभा सीट दोस्तों हूँ चूंटणी जीतवा माटे नहीं आयो, जनताना दिल जीतवा माटे आयो छुं। लोकशाही अंदर जनताना दिल जीतवा ए बहु आवश्यक होता होय छे। अने मोदीजीए देशनी 140 करोड़नी जनता ने मारो परिवार कहीने जनताना दिल जीत्या छे। ए अमे प्रवास में जारे जई रह्या छीए त्यारे जनतानो जे उमळको छे, जनतानो जे उत्साह छे एना आधारे अमे अनुभवी रह्या छीए। अने एटला माटे ज मोदीजीए कह્યું કે મારી દ્રષ્ટિએ આ ચાર જાતિનો વિકાસ એટલે રાષ્ટ્રનો વિકાસ। આ ચાર જાતિ એટલે કોણ? મોદીજીએ કહ્યું કે ગરીબ એક જાતિ છે, મહિલા એક જાતિ છે, કિસાન એક જાતિ છે અને યુવાન એક જાતિ છે। આ ચાર જાતિના વિકાસ માટે નરેન્દ્રભાઈ પાછલા 10 વર્ષોથી અથાગ પ્રયાસ કર્યો છે। અને પ્રયાસ નું પરિણામ હું જ્યારે ગામડાની અંદર પ્રવાસ કરી રહ્યો હતો, શહેરની અંદર પ્રવાસ કરી રહ્યો હતો, મારી સામે આ ચાર વર્ગના લોકો પ્લે કાર્ડ લઈને ઉભા રહેતા હતા, કહેતા હતા કે અમે કિસાન સન્માનના લાભાર્થી છીએ, અમે મોદીજીની સાથે છીએ, અમે તમને સમર્થન કરીએ છીએ। અરે કોઈ મહિલા કહેતી હતી મહિલા સશક્તિકરણ માટે મોદીજીએ કરેલા પ્રયાસથી અમે મોદીજીની સાથે છીએ। અરે કોઈ ગરીબ કહેતા હતા અમને મુફ્ત અનાજ મળી રહ્યું છે ને એટલે અમે મોદીજીની સાથે છીએ। અને એટલા માટે મેં નક્કી કર્યું આ ચૂંટણી દોસ્તો મનસુખ માંડવિયા નથી લડતા, મોદીજીના પ્રતિનિધિ તરીકે લાખોની સંખ્યાની અંદર, કરોડોની સંખ્યાની અંદર મોદીજીની યોજનાના લાભાર્થીઓ આ ચૂંટણી લડી રહ્યા છે દોસ્તો। અને એટલા માટે चार लाभार्थीओ मैंने सामेथी कहूं। एक अमरा पोरबंदरना मछवारा मीनाबेन एमणे कहूं के मनसुख भाई अमने बोट माटे लोन मळी गई ने એટલે કોરોના પછી મારા પતિ પાસે કોઈ વ્યવસાય નહોતો, અમે ફરીને માછીમારી ચાલુ કરી દીધી છે। મારા ફોર્મમાં દરખાસ્ત કરવા માટે
કોઈ મોટા નેતાએ મને પ્રસ્તાવ નથી કર્યો, પણ મારી મીનાબેન મારા ફોર્મની અંદર પ્રસ્તાવક તરીકે સહી કરી રહ્યા છે. મારા ફોર્મની અંદર અમારી એક ગોંડલની બહેન નયનાબેન, હું એમના ઘરે ભોજન માટે ગયો હતો. એક નાના એવા મજૂર પરિવાર હું ભોજન માટે ગયો ત્યારે મને કહ્યું કે મનસુખભાઈ, અમને અમારું ઘરનું ઘર મળી ગયું. અમે કલ્પના નહોતી કરી કે અમને ક્યારે અમારું પોતાનું ઘર મળશે. હું તમારા ફોર્મમાં દરખાસ્ત કરી શકું? નયનાબેન મારા ફોર્મની અંદર દરખાસ્ત કરનાર મારા સાથી છે. મારા ફોર્મની અંદર ઉમેદવાર તરીકે પ્રસ્તાવ કરી રહ્યા છે. અને અમારા જેઠા બાપા એક વખત બોડીઓ લઈને ઉભા હતા મારા પ્રવાસ દરમિયાન. જેઠા બાપાએ કહ્યું, હું નાનો ખેડૂત છું, પણ કિસાન સન્માન નિધિ ટાઈમે અમને ખાતર મળે છે અને 0% મોદીજી અમને પાક ધિરાણ આપે છે. એટલા માટે મારે પણ તમે ઉમેદવાર થયા છો ને, તમારી દરખાસ્ત કરવી છે. અમારા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે દોસ્તો. અને ચોથી જાતિમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અમારો યુવાન યશ. અહીં કંઈક બેઠો હશે, ઉભો છે. અમારો યશ યુવાન છે. એમણે કહ્યું કે હું ડોક્ટર બન્યો છું. મારા પરિવાર પાસે પૈસા નહોતા. મેં મોદીજી પાસે બેંક પાસે લોન માંગી. મને મારા ભણવા માટે લોન મળી ગઈ, મને ડિગ્રી મળી ગઈ. હું પણ પ્રસ્તાવ કરવા માંગુ છું દોસ્તો. મારા 4 ફોર્મના 4 સેટની અંદર મારા પ્રસ્તાવકો મોદીજીના પ્રતિનિધિ છે. હું ભાગ્યશાળી છું. મોદીજીના પ્રતિનિધિઓ, લાભાર્થીઓ મારા નામાંકનની અંદર પ્રસ્તાવ કરી રહ્યા છે. દોસ્તો, દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે. નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને નવા ભારતના નિર્માણ ટાણે અમૃતકાળના સમયે મોદીજીને ફરીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેની આ ચૂંટણી છે. અને આ ચૂંટણીની અંદર તમે મત આપો છો ને. આપણે તો ગુજરાતી લોકો છીએ. જ્યારે રોકાણ કરીએ ને ત્યારે વળતરની ગેરંટી હોય તો રોકાણ કરતા હોઈએ છીએ. તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો છો ને, આપણે મોદીજીને વડાપ્રધાન બનાવીએ છીએ ને. દોસ્તો, એક મતનું કેટલું મૂલ્ય હોય છે આપણે ભલી ભાંતિ પાછલા 10 વર્ષની અંદર અનુભવી લીધું. આપના એક મતથી ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી. મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા. પાછલા 65 વર્ષની અંદર જે કામ થયા હતા, 65 વર્ષે દેશ જે હાઈટ પર નહોતો પહોંચ્યો એ 10 વર્ષની અંદર મોદીજીએ કરી બતાવ્યું છે. 10 વર્ષની અંદર મોદીજીએ દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, મહિલાઓને સન્માન આપ્યું, કોરોના જેવી ક્રાઇસિસમાંથી દેશને સફળ રીતે ઉગાર્યો, દેશની અંદર ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ પર કઠોર ઘા કર્યો, દેશની સરહદોને સલામત કરી. દિવસ ઉગેને છાપાની અંદર આપણે ન્યૂઝ વાંચતા હતા, ભારત પાકિસ્તાન સરહદ ઉપર ગોળીબાર બંધ થઈ ગયો, દેશ સુરક્ષિત થયો. અંતરિક્ષની અંદર દેશની પહોંચ ચંદ્રયાન દ્વારા ચંદ્ર સુધી પહોંચી મંગળ સુધી પહોંચવા જઈ રહી છે. વિશ્વની અંદર હિન્દુસ્તાનના પાસપોર્ટની તાકાત વધી. દેશનો નાગરિક વિદેશની અંદર જાય ત્યારે ગૌરવથી હું ભારતીય છું એવું કહી શકે એવી વિશ્વની અંદર ઇજ્જત બની. દેશનો ખેડૂત સન્માન સાથે જીવી શકે. ભારત સરકારના ખાતર મંત્રી તરીકે હું કહીશ, મારા ખેડૂતને ક્યારેય ખાતર માટે લાઈન નથી લગાવવી પડતી. આટલું નહીં, પણ કોરોના દરમિયાન પોર્ટ બંધ હતા, યુક્રેન રશિયાની લડાઈ થઈ, ખાતરના ભાવ વધી ગયા અને એક બેગ યુરિયાની કિંમત જ્યારે 4000 રૂપિયા થઈ ગઈ. મેં મોદીજીની પાસે જઈને માત્ર એટલું કહ્યું હતું, મોદીજી તમે મને 1.25 લાખ કરોડની સબસિડી આપી છે, એ તો 6 મહિનાની અંદર પૂરી થઈ ગઈ. મારે ખાતરના ભાવ વધારવા પડશે. ત્યારે તમે ને મેં જેને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા છે એવા મોદીજીએ મને